આજે 40 દિવસ બાદ આદરણીય ચેતરભાઈ વસાવા એ જેલમાંથી બહાર આવી રહ્યા છે, એટલે કે જેનો વનવાસ હતો, જે જેલવાસ હતો એ આજે પૂર્ણ થઈ રહ્યો છે. એટલે અમારા માટે આજે સોનામાં સુગંધ પડે એવો દિવસ છે. અમારા માટે આજે દિવાળી જેવો એ પર્વ છે. આજે જ્યારે દિવાળી જેવો પર્વ છે ત્યારે અત્યારે પ્રશાસન તંત્ર એટલે કે રાજપીપળા ખાતે જ્યારે અમે સબ જેલની બહાર ઊભા છીએ ત્યારે પ્રશાસન તંત્ર દ્વારા અમને લોકોને અટકાવવામાં આવ્યા છે. જેલ તરફ એ જવા દેવામાં નથી આવી રહ્યા. આજ અહીંયાથી એટલે કે 1.5 કિલોમીટર દૂર જેલ છે, પરંતુ જેલ સુધી એ જવા દેવામાં નથી આવતા. એટલે કે ભાઈ જબ જબ ભાજપા ડરતી હૈ તબ તબ પુલિસ કો આગે કરતી હૈ. આ જેની નીતિ રીતિ રહી છે, પણ એ નીતિ રીતિ જે રહી છે ને કહેવા માંગીએ છીએ કે આદરણીય ચેતરભાઈ વસાવા એ જ્યારે લોકશાહીનો સૌથી મોટો એ ઉભરતો ચહેરો છે ત્યારે જેલ કા તાલા તૂટેગા, જેલ કા તાલા તૂટેગા, ચેતરભાઈ વસાવા આજ છૂટેગા. આજે એ ચેતરભાઈ વસાવા જ્યારે છૂટવા જઈ રહ્યા છે ત્યારે એનો જે જુવાડ એટલે કે જે જન જુવાડ છે એ આજે એમને મળવા માટે આજે ખનગની રહ્યો છે. અને આ જે ખનગનાટ છે એ જોવા જઈએ તો આજે પૂરું રાજપીપળા અને તેની સાથે સાથે પૂરું ડેડિયાપાડા એ પણ આજે એમને મળવા માટે ઉમટી રહ્યું છે. આજનો કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે રાજપીપળા જે સબ જેલ છે, સબ જેલની બહાર નીકળી મોવી જે ચોકડી છે એ મોવી ખાતે અમે કહી શકીએ કે આદરણીય ચેતરભાઈ વસાવા એ જનસભાને સંબોધવાના છે. ત્યારબાદ જે કહી શકાય કે માતાજીનું મંદિર છે દેવમોગરા, ત્યાં દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પણ એ પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ત્યારબાદ અહીંયાથી અમદાવાદ ખાતે સાંજે 5 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન છે. અને ત્યારબાદ આદરણીય ચેતરભાઈ વસાવાના જે કહી શકાય કે લોકો જે છે સામાન્ય લોકો, અહીંની જે સામાન્ય જનતા છે એ પણ એમને મળવા માંગી રહી છે. અહીંના જે પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નોને કહેવા માંગી રહ્યા છે. કેમ કે આવતીકાલથી બજેટ સત્ર એટલે કે વિધાનસભાનું સત્ર, જે લોકશાહીનું મંદિર છે એમાં વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે. તેમાં બજેટ સત્રમાં જે સામાન્ય જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે અને છેલ્લા 40 દિવસમાં જેટલા પણ ઘટનાક્રમો બન્યા છે એ તમામ ઘટનાક્રમો ઉપર એમનો પ્રકાશ પાડવા માટે આજે તમામ જે સામાન્ય જનતા છે એમને મળવા માટે ઉત્સુક છે. જોવા જઈએ તો આજે સૌથી મોટું જન સમર્થન એને આજે મળી રહ્યું છે. અને જ્યારે આ જન સમર્થન મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. અને આ તેલ જ્યારે રેડાઈ રહ્યું છે ત્યારે એ પોલીસને આગળ કરી જે મોવી ચોકડી આજે જે કહી શકાય કે આદિવાસી સમાજ જેમને મળવા માટે આજે ખનગની રહ્યો છે ત્યારે એમને અટકાયત કરવામાં આવી રહી છે અને રોકવામાં આવી રહ્યા છે. એટલે આ લોકશાહીનું હનન છે, લોકશાહીનું ખૂન છે. જ્યારે જે વ્યક્તિ આજે કહી શકાય કે જે લોકચાહના ધરાવી રહ્યો છે, જે પણ આદિવાસી નેતાઓ હોય એ આદિવાસી નેતાઓને એન કેન પ્રકારે દબાવવાના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ પછી અલગ અલગ રાજ્યોની વાત હોય તો આપણે ગતરોજ પણ જોઈ ચૂક્યા કે જે આદિવાસી સીએમ છે એ સીએમને પણ જે જાંચ એજન્સીઓ છે એને પપેટની જેમ ઉપયોગ કરી અને એ જાંચ એજન્સીઓના આધારે એમને પણ જેલના સળિયા પાછળ મોકલવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. આ રાજકીય કિન્નાખોરી, ષડયંત્રો અને કાવા દાવાઓ જે પણ થઈ રહ્યા છે એમાં જે એનો પ્રયત્ન છે કે અમે આદિવાસી નેતાને મજબૂર કરી દઈશું અને ભારતીય જનતા પાર્ટીમાં એને ભેળવી દઈશું. તો આની જે મનસા છે એ મનસા ઉપર પાણી ફેરવી વળવાનું છે. કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવા એ જ્યારે 40 દિવસ બાદ જ્યારે જેલની બહાર આવી રહ્યા છે ત્યારે એ લોકલાડીલો ચહેરો એ મજબૂર નહીં મજબૂત થઈને બહાર આવી રહ્યો છે. અને હજી તો આ જે ચાલી રહ્યું છે એ તો ટ્રેલર છે, પિક્ચર તો હજી ઘણું બધું બાકી છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવાનું કે દુખતું હોય પેટમાં તો માથાની દવા ન કરાય તો પેટની જ દવા કરાય. જે કાવા દાવાઓ જે ષડયંત્રો થઈ રહ્યા છે એ અમે બધા જ જાણીએ છીએ કે આજે જે નેતા એ ઉભરી રહ્યો છે એ નેતાને દબાવવાના જે એન કેન પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે, જે મજબૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી કોઈ જ મજબૂર નહીં થાય, એ મજબૂત થશે. અને આગળના દિવસોમાં જે ભરૂચ લોકસભા છે, ભરૂચ લોકસભામાંથી જે દાવેદારી કરી અને એ સંસદ સભ્ય તરીકે પહોંચાડવાની જવાબદારી એ અમારી છે. એટલે આગળના દિવસમાં અમે કેમ્પેનિંગ પણ લોન્ચ કરી રહ્યા છીએ કે ઘર ઘર ચેતર હર ઘર ચેતર. જે આદરણીય ચેતરભાઈ વસાવાનો જે કહી શકાય કે જેની જે લોકચાહના છે અને એના જે સમર્થકો છે એ ઘરે ઘરે જઈ અને આદરણીય ચેતરભાઈ વસાવાએ જે ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં અને ગુજરાતની સામાન્ય જનતા માટે જેટલા પણ કાર્યો કર્યા છે, યુવાનો માટે રોજગારીનું કાર્ય હોય, શિક્ષણનું કાર્ય હોય, એ તમામ સર્વૈયું લઈ અને અમે લોકો પાસે મત માંગવા માટે જવાના છીએ. અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જ આદરણીય ચેતરભાઈ વસાવા છે ચૂંટણી લડવાના છે, એ કન્ફર્મ છે. અને આજે એક પ્રયત્ન એ પણ થઈ રહ્યો છે જે હિન્દુત્વના નામે જે વોટ માંગતી જે સરકાર છે, મત માંગતી જે સરકાર છે, એ આજે દેવમોગરા ખાતે જ્યારે મંદિરે જવા માટે આદરણીય ચેતરભાઈની જ્યારે ઈચ્છા છે ત્યારે આદરણીય ચેતરભાઈ વસાવાને દેવમોગરા મંદિરે જવા માટે પણ અટકાવવામાં આવી રહ્યા છે. એટલે
જે હિન્દુત્વના નામે જે બળગા ફૂકે છે એ બળગા ફૂકનારી સત્તા પક્ષને એટલે કે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવાનું કે હિન્દુત્વ નામે બળગા ફૂકવાનું બંધ કરી દો. આજે અમારા રામ આવી રહ્યા છે અને ચોક્કસપણે અમે મંદિરે પણ જઈશું, જનસભાને પણ સંબોધિત કરીશું અને જે લોકશાહીનું જે મંદિર છે એ વિધાનસભામાં પણ અમે અમારા જે પ્રશ્નો છે રાખીશું. જય આદિવાસી, જય જોહાર, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. जय हिंद, जय भारत.